સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 74 વારનું ખૂબ જ સરસ એવું મકાન પાર્કિંગ સાથેનું લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। સૌપ્રથમ હું તમને ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવીશ, ગ્રાઉન્ડ ફ્લોર હું તમને બાદમાં બતાવીશ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ આગળનો મેઇન પોર્ચ એરિયા રહેવાનો છે ફર્સ્ટ ફ્લોર પરનો, જ્યાં તમને આટલી સ્પેસ મળશે અને મકાનનું એલિવેશન પણ હું તમને બતાવી દઉં છું। તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવું મકાન રહેવાનું છે, બરોબર, અને સરસ એવા એલિવેશન સાથે। હવે મિત્રો આપણે અહીંયા એન્ટર થશું ને એટલે આ રહેશે લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો છો। ઉપર તમને ખૂબ જ સરસ એવું પીઓપી અને લાઇટિંગ કરેલું જોવા મળી જશે અને આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળવાની છે, બરોબર। અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને નીચે બી તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને લગાવેલી જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, જેમાં બી તમને પ્રોપર સ્પેસ કિચનની અંદર મળી જશે। સામેની સાઈડ તમે જોઈ શકો છો સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે, ફ્રીજ રાખવા માટેની તમને એક સ્પેસ પણ અલગથી મળી જશે। અહીંયાથી મિત્રો સેકન્ડ ફ્લોર પર જવાય છે, તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। હવે મિત્રો કિચનથી આપણે આગળ આવશું ને એટલે ત્યાં ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર। આમ તો ફર્સ્ટ બેડરૂમ નીચે છે, પણ આમાં આપણે અત્યારે વિડીયોમાંથી ગણીએ તો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર। સો મિત્રો ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ, તો ફર્સ્ટ બેડરૂમની વિઝિટ હું તમને કરાવી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ। ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું જોવા મળી જશે। સામેની સાઈડ તમને અટેચ વોશ એરિયા ગણો તો બી ચાલે અને બાલ્કની ગણો તો પણ ચાલે, અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ, અને વોશરૂમની અંદર આટલી સ્પેસ તમને મળી જવાની છે, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા, અને વોશ એરિયાની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। બાકી તમે બેડરૂમનો વ્યૂ જોઈ શકો છો, સામે તમને એક વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો। સામે નીચે તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ પણ તમને લગાવેલી જોવા મળી જશે। ઉપર પીઓપી પણ મળી જવાનું છે અને બીમ કોલમ વાળું સ્ટ્રક્ચર રહેવાનું છે અને ઈસ્ટ ઉપરનો મકાન રહેવાનું છે, બરોબર। હવે મિત્રો આપણે સેકન્ડ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે। તો ચલો હવે હું તમને એમની વિઝિટ કરાવી દઉં છું। અને અહીંયા મિત્રો તમને એક અલગથી સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે, જ્યાં તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો। આ મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો। મિત્રો બેડરૂમ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું બેડરૂમનું વ્યવસ્થા કરેલી છે। અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જશે, તેમાં પણ તમને છેક ઉપર સુધી ટાઇલ્સ કરેલી જોવા મળી જશે। અહીંયા સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને સ્પેસ પર તમે જોઈ શકો છો મિત્રો, પ્રોપર સ્પેસ તમને મળી જશે। ઉપર પીઓપી પણ તમે જોઈ જ રહ્યા છો વિડીયોની અંદર। અહીંયા તમને અટેચની બાલ્કની મળી જવાની છે અને બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે, બરોબર। સો એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો મિત્રો સેકન્ડ બેડરૂમનો, કંઈક આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અને આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે। 74 વારનું મકાન છે મિત્રો અને ન્યૂ જ કન્સ્ટ્રક્શન છે। લોકેશન અને કિંમત પણ હું તમને જણાવી દઈશ। તો ચલો હવે હું તમને સૌપ્રથમ તો થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરોબર। અને આમાં પણ તમે જોઈ શકો છો અહીંયા તમને અટેચનું વોશરૂમ મળી જશે, જેમાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયા અટેચની બાલ્કની મળી જશે અને બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ બાલ્કનીમાં પણ મળી જવાની છે અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળવાની છે। ઉપર પીઓપી પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું જોવા મળી જશે। સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ, કંઈક આ ટાઈપનો તમને લુક થર્ડ બેડરૂમનો મળવાનો છે। અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને મિત્રો સારા એવા લોકેશનની અંદર મકાન આવેલું છે। લોકેશન પણ હું તમને જણાવી દઈશ, એકવાર તમે પ્રોપર વ્યૂ થર્ડ બેડરૂમનો જોઈ શકો છો। ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ત્યાર પછી પાર્કિંગની એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। પાર્કિંગવાળું મકાન છે મિત્રો। હવે આપણે ટેરેસ પર પહોંચી ગયા છે, જ્યાં તમને આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ ટેરેસ મળી જવાનું છે। આ આગળનું ટેરેસ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો।
કંઈક આટલી સ્પેસ તમને આગળના ટેરેસમાં મળવાની છે અને વ્યૂ પણ તમે જોયું છે, કંઈક સારો એવો વ્યૂ તમને ટેરેસ પરથી મળવાનો છે. એકવાર પ્રોપર સ્પેસ તમે જોઈ શકો છો આગળના ટેરેસની અને અહીંયાથી તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો પાછળનું ટેરેસ, જ્યાં તમને આટલી સ્પેસ પાછળના ટેરેસથી મળી જવાની છે, બરાબર. ત્યાં બી તમે જોઈ શકો છો. હવે મિત્રો આ રહેવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમે જોઈ શકો છો ફૂલી પાર્કિંગ સ્પેસ મળી જશે. કાર, બાઇક ઇઝીલી તમે પાર્ક કરી શકો છો અને 4th બેડરૂમ તમને અહીંયા મળી જવાનું છે, બરાબર. અહીંયા બી તમે જોઈ શકો છો સામે તમને કોમન વોશરૂમની ઉપર સ્ટોરેજ માટે સ્પેસ મળી જશે, સીડી મળી જશે. ચલો ત્યાં જ હું તમને એક વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સીડીની નીચે વોશ એરિયા મળી જશે, કોમન વોશરૂમ મળી જવાનું છે અને પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને પાર્કિંગ સ્પેસ પણ તમે જોઈ શકો છો ફૂલ્લી પાર્કિંગ સ્પેસ રહેવાની છે અને બહારનું મોઢું અને 55.5ની ઊંડાઈ છે, બરાબર. આ રહેવાનો છે 4th બેડરૂમ, જે બી તમે જોઈ શકો છો ઉપર તમે પીઓપી કરેલું જોવા મળી જશે. સામે તમને એક નાનકડું કિચનનું સેટઅપ પણ મળી જશે. કદાચને મિત્રો તમે જો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર કોઈ પણ ફેમિલીને રેન્ટ પર આપવા માંગતા હોય ને તો બી તમે આપી શકો છો, કારણ કે તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં મિડલ ફેમિલીને જે પણ જરૂરિયાત હોય તે બધી જ જરૂરિયાત તમને નીચે મળી રહેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને તમને મળી જવાનું છે અને આટલી સ્પેસ તમને 4th બેડરૂમની અંદર મળવાની છે, બરાબર. હવે મિત્રો મકાનની હું તમને એકવાર પ્રોપર ડિટેલ આપી દઉં છું. 74 વારનું 4 BHKનું મકાન છે. બહારનું મોઢું છે, 55.5ની ઊંડાઈ છે, બરાબર. ઈસ્ટ ઓપનનું મકાન છે, બીમ કોલમ સ્ટ્રક્ચરવાળું. હવે પ્રાઇઝની વાત કરું ને તો 73 લાખ પ્રાઇઝ મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને લોકેશન જણાવી દઉં છું તો રામેશ્વર રેસિડેન્સી, કોઠારિયા રોડ, HDFC એન્ડ ICICI બેંકવાળી શેરી, રાજકોટમાં આ મકાન આવેલું છે. હવે મિત્રો આ મકાન વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો, જે તમને ડિસ્પ્લે પર શો થતો હશે. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.